વલસાડ નગરપાલિકામાં રિબેટ સ્કીમ સાથે મિલકત વેરા વસૂલાતની થઈ શરૂઆત। વલસાડ નગરપાલિકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મિલકત વેરા વસૂલાતમાં રિબેટ સ્કીમ આપવામાં આવશે અને પ્રથમ દિવસે જ વલસાડ નગરજનોએ આ સ્કીમનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા અને આ શરૂઆત વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ આશુતોષભાઈ મિશ્રાના હસ્તે કરવામાં આવી હતી। આ પ્રસંગે વલસાડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ આશીષભાઈ દેસાઈ અને વલસાડ નગરપાલિકા મહિલા સભ્ય અલકાબેન દેસાઈ સહિત વલસાડ નગરપાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટ રમણભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને આ મિલકત વેરામાં રિબેટ એટલે કે વળતર સ્કીમ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે વલસાડ નગરપાલિકાના રહેવાસીઓને વર્ષ 2025-26ના વર્ષમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 271 હેઠળ મિલકત વેરામાં રિબેટ અને દંડના નિયમો 2010માં બનાવેલા છે। તે અનુસંધાને વલસાડ નગરપાલિકા તરફથી તારીખ 1/6/2025થી તારીખ 30/6/2025 સુધી કુલ માંગણાના 10% મિલકત વેરો પ્રમાણે રિબેટ એટલે કે વળતર આપવામાં આવશે તેમજ શિક્ષણ ઉપરની રકમ ઉપર કોઈ રિબેટ કે વળતર આપવામાં આવશે નહીં તેમજ 3 માસ પછી માંગણામાં બિલ ઇસ્યુ થયેથી 3 માસ સુધી વળતર કે દંડ લાગુ પડશે નહીં। ત્યાર પછી ઓક્ટોબર માસથી માસિક 2% લેખે દંડ વસૂલવામાં આવશે તેમજ વર્ષાંતરે બાકી લેણાની રકમ ઉપર 18% દંડ વ્યાજ ઉમેરવાનું રહેશે। વલસાડના નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર અને ટેક્સના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે રમણભાઈ એ લોકોને સરકારમાંથી 1/6/2025થી આખો મહિનો ટેક્સ મિલકત ટેક્સ છે ને 10% રિબીટ આપવા માટે રવિવારે બી ચાલુ રહેશે ને એનો જનતાએ પૂરો લાભ લેવો જ જોઈએ। એ લાભ લઈને કારણ કે સરકારમાંથી આવેલું જે પરિપત્રના આધાર પર આ લોકોએ 10%નો રિબેટ રાખેલો છે એ સતત આખું મહિનો 24 મતલબ દિવસમાં એક બી દિવસ રવિ કે શનિવાર રવિવાર કોઈ પણ દિવસે બંધ રહેશે નહીં ને જનતાએ પૂરો લાભ લેવો જોઈએ।